નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર જીપીએસસી દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે એની આપણે સંપૂર્ણ વાત કરીશું કે કયા ફિલ્ડમાં કેટલી જગ્યાઓ છે અને ફોર્મ ભરવાનું ક્યારથી શરૂ થવાનું છે. તો મિત્રો, જીપીએસસી દ્વારા કુલ 380 જેટલી જગ્યાઓ ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે, જેની અંદર વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3ની જગ્યાઓ છે. અને જેમાં સૌથી વધુ STI ની 300 જગ્યાઓ છે અને જેમાં ગ્રેજ્યુએશન માગેલું છે. આપણે ડિટેલમાં વાત કરીએ તો કે ઉમેદવારો જોડેથી 31 ઓગસ્ટ સુધીમાં અરજી મંગાવવામાં આવી છે. એટલે કે આજથી, એટલે કે 12/8/2024 થી 31/8/2024 સુધી આમાં તમે ફોર્મ ભરી શકશો. અને આ જે ભરતી પ્રક્રિયા છે આખી એ 2025 સુધીમાં પૂર્ણ થઈ જશે. આપણે વધુમાં વાત કરીએ તો કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસી દ્વારા ટેકનિકલ એડવાઇઝર સહિતની જગ્યાની ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં સૌથી વધારે 300 જગ્યા પર સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર જે રાજ્ય કરવેરા વિભાગ છે એની અંદર ભરતી પાડવામાં આવી છે. ઉમેદવારો પાસેથી 12 થી 31 ઓગસ્ટ સુધી અરજીઓ મંગાવવામાં આવી છે. અને જે ભરતી પ્રક્રિયા જે છે એ 2025 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. જાહેર કરેલી ભરતીઓમાં મોટાભાગની ભરતી મેડિકલ ફિલ્ડના ઉમેદવારો માટે જોવા મળી રહી છે. જાહેર કરેલ નોટિફિકેશનમાં ગ્રેડ, પીજી, PhD વગેરેની ડિટેલ એમાં લખેલી છે. જ્યારે વાત કરીએ તો કે STI એટલે કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર એમાં કોઈ પણ અનુભવ નથી માગેલો અને સ્નાતક ઉમેદવારો જે છે BA, BCom, BSc કોઈ પણ સ્નાતક હોય એની ઉમેદવારો અરજી કરી શકશે. બીજી તરફ જીપીએસસી અને આસિસ્ટન્ટ પ્રોફેસરની 12 જગ્યાની વર્ષ 2013માં જાહેર થયેલી ભરતીની પ્રિલિમ પરીક્ષા બાદ ઇન્ટરવ્યૂ માટે 32-33 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. વિગતવાર વાત કરીએ તો કે આની અંદર નાયબ બાગાયત નિયામકની 2 જગ્યાઓ, સાયન્ટિફિક ઓફિસરની 2 જગ્યાઓ, ટેકનિકલ એડવાઇઝરની 1 જગ્યા, વીમા તબીબી અધિકારીની 9 જગ્યા, લેક્ચરર ગુજરાત નર્સિંગ સેવાની 5 જગ્યા, લેક્ચરર ગુજરાત નર્સિંગ સેવાની 6 જગ્યા, પેથોલોજીની 12 જગ્યા, માઇક્રોલોજિસ્ટની 16 જગ્યા. રાજ્ય સૌથી વધુ મિત્રો જે વાત કરીએ આપણે તો કે રાજ્ય કરવેરા નિરીક્ષક એમાં 300 જગ્યાઓ અને આસિસ્ટન્ટ મેનેજર એમાં 18 જગ્યાઓ. બાકી બધી ફિલ્ડની અંદર 10 થી 15ની જગ્યાઓ છે, જેની અંદર અનુભવ માગેલા છે અને એની અંદર ડિગ્રી પણ ઘણી બધી હાઈ લેવલની માગેલી છે. પરંતુ આપણે વાત કરીએ તો કે રાજ્ય કરવેરા નિરીક્ષક એટલે કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર એની 300 જગ્યાઓ છે અને જે ગ્રેજ્યુએશન ઉપર ભરતી છે. તો દરેક ઉમેદવારોએ આ ભરતીની ફોર્મ ભરી અને એની તૈયારીમાં લાગી જવું જોઈએ, કારણ કે 300 જગ્યાઓ એટલે બહુ સરસ કહેવાય. અને જે કહેવાય કે વર્ગ 3ની જગ્યાઓ છે. પ્રિલિમ પરીક્ષા આવતી હોય છે, ત્યારબાદ મેઇન્સ પરીક્ષા આવતી હોય છે. પ્રિલિમ્સ પરીક્ષા પાસ કરી ઉમેદવારોને મેઇન્સ પરીક્ષામાં બેસવા દેવામાં આવતા હોય છે. તો મિત્રો, જે પણ ઉમેદવારો લાયકાત ધરાવતા હોય ગ્રેજ્યુએશનની તો જીપીએસસીની વેબસાઇટમાં જઈ અને અવશ્ય ફોર્મ ભરી દેવું. આ ચેનલ ઉપર ભરતીને લગતી તમામ માહિતી મૂકવામાં આવે છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક જરૂર કરી દેજો અને તમારા મિત્રો સુધી આને શેર જરૂર કરજો. બસ.